મિત્રો, હમણાં એક ખળભળાટ મચી ગયો છેલ્લા 2 દિવસમાં. વાત છે રોહિત શર્મા વિશે અને સોશિયલ મીડિયા ઉપર અને ન્યૂઝ ચેનલો ઉપર જે પ્રમાણે રોહિત શર્મા રિટાયરમેન્ટ માટેની જે વાતો થઈ રહી છે એના રિલેટેડ એક અગત્યના સમાચાર આવ્યા છે દોસ્તો. મિત્રો, વાત કરીએ રોહિત શર્માના રિટાયરમેન્ટની તો હજી એક લાસ્ટ વન ડે બાકી છે, પણ લોકો એવું કહી રહ્યા છે અને સૂત્રો પણ એવા બતાવી રહ્યા છે બીસીસીઆઈના કે આ ન્યૂઝ કન્ફર્મ છે અને રોહિત શર્મા વન ડેના ઇન્ડિયન ટીમના લેજન્ડ કેપ્ટન રિટાયર થઈ રહ્યા છે. જોકે મિત્રો, આ સ્પષ્ટતા હજી બીસીસીઆઈ તરફથી આવી નથી અને બીસીસીઆઈએ ચોખ્ખું કહી દીધું છે કે આ સમાચાર સાવ તદ્દન ખોટા છે. વિસ્તૃતમાં મિત્રો વાત કરશું. જો બેટબોલની વાતોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો. અમે બેટબોલની વાતોમાં રેગ્યુલરલી એક તાજા અપડેટ્સ પણ આપતા હોઈએ છીએ, વિશ્લેષણ પણ આપતા હોઈએ છીએ. જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ખાસ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને તમારા જેવા બીજા પણ જે ક્રિકેટ પ્રેમીઓ હોય એમને પણ તમે આ ચેનલ વિશે સબસ્ક્રાઇબ કરવાનું, શેર કરવાનું કહી શકો છો. મિત્રો, આગળ વાત કરીએ આપણે એ પ્રમાણે બીસીસીઆઈએ જે લોર્ડ્સમાં રોહિત શર્માની નિવૃત્તિ માટેની જે વાતો કરી છે, બરાબર, એ સંપૂર્ણપણે નકારી કાઢી છે. એ લોકોનું કહેવું એવું છે કે રોહિત શર્મા જે ટેસ્ટ બાદ રિટાયર્ડ થયા, હવે વન ડેમાં રિટાયર્ડ થવા માટેની હજી પણ કોઈ પણ પ્રકારના ન્યૂઝ કન્ફર્મ નથી. બોર્ડના જણાવ્યા અનુસાર રોહિત શર્માની નિવૃત્તિ અંગે હાલ કોઈ જ સત્તાવાર ચર્ચા થઈ નથી. લોર્ડ્સના વન ડે બાદ નિવૃત્તિ જાહેર કરવાની માત્ર એક અટકળો છે. ટીમ મેનેજમેન્ટ પસંદગીકારો ઉપર સંપૂર્ણ ફોકસ હાલ શ્રેણી સરભર કરવામાં છે. 2027 તો વન ડે વર્લ્ડ કપ આવી રહ્યો છે, એને બિલ્ડઅપ કરવાનું છે. રોહિત શર્મા હજી પણ ભારતીય ટીમનો એક મહત્વપૂર્ણ અંગ છે અને એ મહત્વપૂર્ણ અંગ 2027નો વર્લ્ડ કપ જીતાડવા માટે પણ ખૂબ અગત્યનો ભાગ ભજવવાનો છે, એવું બીસીસીઆઈ તરફથી આવ્યું છે. મિત્રો, વાત કરીએ કે એમના ભવિષ્ય માટે થઈને હજી સુધી બીસીસીઆઈએ કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરી નથી. ટીમ મેનેજમેન્ટે કરી, નથી રોહિત શર્માએ કરી. પણ મિત્રો, એક સુપરસ્ટાર, લેજેન્ડ અને હાલ ફોર્મ માટે કથળી રહ્યો છે, જે પ્રમાણેના આ ઓનગોઈંગ સિરીઝ, વન ડે સિરીઝ જઈ રહી છે અને જે પ્રમાણે વિકેટ બચાવવા માટે રોહિત શર્મા રમી રહ્યા હોય અને એ દરમિયાનમાં આ પ્રકારના ન્યૂઝ આવે તો ક્યાંક ને ક્યાંક દર્શકો પણ, એમના ફેન્સ પણ, ક્રિકેટ ફેન્સ પણ શોકમાં આવી શકે છે. મિત્રો, જે પ્રમાણેની આ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડની સિરીઝ ચાલી રહી છે, છેલ્લા 20 દિવસમાં એવી ઘટનાઓ થઈ ગઈ કે વર્લ્ડ ચેમ્પિયન એક મેચ જીતવા માટે પણ તરસી રહ્યું છે. ઓવર કોન્ફિડન્સના કારણે કઈ રીતે જીવનમાં બદલાવ આવે છે, ગ્રાફ નીચે જાય છે, એનું ઉત્તમ ઉદાહરણ જે પૂરું પાડ્યું છે ભારતીય ટીમે પૂરું પાડ્યું છે. મિત્રો, તમને શું લાગે છે, રોહિત શર્માની જગ્યાએ બીજું કોણ સ્થાન લઈ શકે છે? ઋતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડીકલ, યશસ્વી જયસ્વાલ જે ઓલરેડી બેન્ચ ઉપર બેઠો છે, કાં તો પછી કોઈક બહારથી જ એવું પેરાશૂટ આવશે અને એની સ્થાન લેશે કે જે એક્ઝિસ્ટન્ટ ટીમમાં જ વ્યક્તિ હોય એ પણ સ્થાન લઈ શકે, જેમ કે ઈશાન કિશન. કોમેન્ટ કરીને ખાસ જણાવજો અને બેટબોલની વાતોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.